આ ટીસ્પૂન છે એટલે ઓલમોસ્ટ 3 ટેબલસ્પૂન એટલે આપણે થોડું કેમ નાખ્યું છે. હવે આમાં સોલ્ટ અને પેપર પણ અત્યારે જ એડ કરી દેવાનું છે. સોલ્ટ એડ કરો, ઓલમોસ્ટ 1 ટીસ્પૂન સોલ્ટ, પછી પેપર પાવડર, મરી પાવડર એડ કરી દે. Curry powder ½ teaspoon or the spice you like. હવે આને પહેલા એમને જ મિક્સ કરી લેવાનું છે. કોર્નફ્લોર ને પહેલા સ્ટર કરી લો. કીપ ઇન માઇન્ડ અત્યારે આપણે પહેલા બધું ઠંડુ જ સ્ટર કરીને મૂકીએ છીએ. ઓકે, હવે કોર્ન સૂપમાં કોર્નની પોતાની તો સ્વીટનેસ હોય જ છે, પણ છતાં આપણે થોડીક શુગર એડ કરીએ જેથી કરીને આપણે જ્યારે વિનેગર કે એડ કરીએ ત્યારે બેલેન્સ થાય. ઓકે, આ સ્ટર થઈ ગયું. હવે આમાં મકાઈ નાખી દે. મકાઈ અત્યારે ઓઇલ કરેલી છે, 3 ટેબલસ્પૂન જેટલી એડ કરી દે. કોર્નની ક્વોન્ટિટી તમને ગમે એટલી નાખી શકાય, પણ યુઝ્યુઅલી 3 to 4 ટેબલસ્પૂન એટલે કે 1/4 કપ જેટલી બોઇલ્ડ કોર્ન ઇઝ ઇનફ. ફાઇન. હવે મેં છે ને બ્રોકોલી અને થોડીક ફણસી ફોર ધ એડિશન લીધું છે, બટ ઓન્લી કોર્ન સૂપ ઇઝ ઓલસો ફાઇન. એડ કરી દે. બ્રોકોલી અને ફણસી કાચી થોડીક બારીક સમારીને નાખશો તો એમને જાતે કૂક થઈ જશે, અથવા તો તમારે માઇક્રો કરી લેવાની. થોડુંક 2 ચમચી જેટલું પાણી નાખી 1 to 2 મિનિટ માઇક્રો કરી દો એટલે બ્રોકોલી ને કૂક થઈ જશે. થોડી બ્રોકોલી એડ કરી દો. ઓકે, હવે આટલું ઠંડુ મિક્સ કરી આવી રીતે you can like keep it aside. તમને એવું લાગે છે કે ભાઈ મારે સાંજે ક્યાંક બહાર જવાનું છે, but I don't want to skip the meal at home, તો આટલું તૈયાર કરીને રાખો. જે લોકો વર્કિંગ વિમેન છે એ લોકો પણ આટલું તૈયાર કરીને રાખી શકે. અથવા તો તમે બહાર જાઓ છો તો તમારા હસબન્ડને કહેવાનું કે આજે હું કિટી પાર્ટીમાં જાઉં છું, સૂપ ગરમ કરીને પી લેજો, અને બ્રેડ કે વોટસએવર જે કંઈ છે એ એનું અકોમ્પનીમેન્ટ આપી દેવાનું, તો એ ગેસ ઉપર ગરમ કરી લેશે. ઓકે, શું કરીશ? હા, કરું છું એટલે તો કહું છું, મારો એક્સપિરિયન્સ શેર કરું છું. નો હાઇડિંગ, આઈ એમ વન અમોંગ યુ. હું કઈ અહીંયા ઊભી છું એટલે એવું નથી કે મને તકલીફ એક્સપેક્ટેશન્સ વધારે, મારી પાસેથી એક્સપેક્ટેશન વધારે એટલે તો હું આવું કરું છું. સો નાઉ યુ કેન સ્ટાર્ટ cooking. બોઇલ કોર્ન લીધું છે, પણ જો તમે કાચું લો ને તો 2 પેલામાં તમે એને 2 પેલામાં સ્લોક્સમાં કટ કરશો ને તો પતલી કોર્ન થશે. તો તમે આમાં કાચી નાખશો તો એની આની સાથે કૂક થઈ જશે. જેની એક વાત કહું, હા, ના મેરેજ કે તે કાઈ નહોતું આવડતું. એ મારા ફૈબા છે, એ મારા ફૈબા છે, એટલે she knows me very well. એટલે ના કે આપણે ભણતા ગયા હોય. હા, સાસુમા પાસેથી શીખી અને વાંચતા શીખી, બધું થોડું બધું. એ તો એક્સપિરિયન્સ લાઈક ટીચીસ યુ એવરીથિંગ એકચ્યુઅલી. મમ્મી પાસેથી થોડું બેઝિક રસોઈ આવડતી હતી. અમારા કાઠિયાવાડમાં 10-11 વર્ષની દીકરી થાય ને તો શી ઇઝ ઇન્ટુ કિચન, સર્વિંગ, એવરીથિંગ. પણ થોડીક લાઈફસ્ટાઈલ અહીંયા આવીને ચેન્જ થઈ એટલે અહીંયા બટાકાનું રસાળું શાક બહુ સરસ બનાવતો વેકેશનમાં એ પણ મારી કઝિન છે. હા, હા, રસાળું
રસાવાળા બટેટાના શાકની રેસીપી. ઓ માય ગોડ. સો ધીસ ઇઝ ધ આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન. પણ છતાં એક્સપ્લેન કરી દઉં કે બટેટાનું શાક હું યુઝ્યુઅલી કુકરમાં જ બનાવી દેતી હોઉં અને હું થોડી લેઝી છું એટલે છાલવાળું જ બનાવું. છાલ સાથે સરસ ધોઈ છાલ સાથે બટેટા સુધારી દેવાના. તેલ મૂકવાનું, રાઈ, મેથી, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકા મરચા, બધા ખડા મસાલા, તજ, લવિંગ, આખા મરચા એ બધું જ નાખવાનું. અને ત્યાર પછી એ જે આપણે તેલમાં ખડા મસાલાનો વઘાર કર્યો હોય ને એમાં ચપટી જેટલી પેલા ખાંડ ઉમેરવાની વઘારમાં. અને ત્યાર પછી એ છાલવાળા બટેટા એમાં ઉમેરવાના. એમાં મીઠું અને હળદર નાખીને એકવાર હલાવવાના. ત્યાર પછી બધો જ બેઝિક મસાલો મરચું, ધાણા જીરું, હળદર, ગોળ અને કોકમ અને લીમડો, લીલા મરચા અને આદુ એ બધું થોડું સ્ટીક કટ કરી અને નાખવાનું. અને બટેટા ડૂબે એટલું પાણી મૂકી અને 3 વિશલ પ્રેશર કુક કરવાનું. તો આ શાક નાત જેવું બનશે. ચારમી હવે તો બોલતી નહીં. ઓકે, થેન્ક યુ. એક વખત આ બનાવજો. આ શાક અલ્ટિમેટ શાક બનશે. છાલવાળું બટેટાનું ગોળ કોકમ વાળું શાક કહેવાય. યસ, આ મારે ત્યાં કાઠિયાવાડમાં જ્યારે પણ જમણવાર હોય ને ત્યારે આ શાક બને. આપણે ગુરુવારનું મેનુ એકવાર જોઈ લઈએ. મીનવાઇલ બધા એક વખત ઊભા થઈ જાવ તો શેક કરો. ઊભા થઈ જાવ બધા. શેક યોર હેન્ડ્સ, શેક યોર હેન્ડ્સ. બધા થોડાક લાઈફમાં આવી જાઓ. કમ બેક ટુ લાઈફ, કમ બેક ટુ લાઈફ. યસ, ફાઇન. કોઈને પાણી પીવું છે? ઓલ ઓફ યુ ઓકે? ફરીથી કરો. યસ, પાણી તમને સર્ક્યુલેટ કરે છે. જસ્ટ હેવ સમ વોટર. બધા બેઠા યા ચલો. હા, બોલો. Thursday, yellow breakfast turmeric latte with saffron. El chiquera with coconut plus ghee. Yellow basil chilla. Roasted corn with cheese. Fresh any time of the day. Lunch chana dal with papaya or dudi. With curd. Dabka curry. Makai na rotla or roti. Ghee plus wood plus kela. Yellow Rajasthani curry with corn pulao, chickpea pulao. With mohan thal or with besan barfi. Magasna ladwa. Dinner corn soup Asian style or cheese corn cappuccino. Nachos with fruit salsa, quesadilla with sour cream. Lebanese food, falafel pita bread salad. Chole with ghee wala paratha. Use turmeric, avoid oil in cooking. ગુરુવારે છે ને ગુરુવારે પીળું ખાવું. યુઝ્યુઅલી એ બધા એવું કહે કે ચણા દૂધી અને ચણાની દાળનું શાક સવારે બનાવે. અથવા તો જેનો કંઈક ગુરુ નબળો હોય તો એ કે ભાઈ સવારે કંઈ પણ પીળું ખાય અને પછી શરૂઆત કરજે. વેર સમથિંગ યલો, ઈટ સમથિંગ યલો. ઓકે, તો થર્સડે એટલે સવારે તમે બ્રેકફાસ્ટમાં શું ખાશો? તો હળદરનો ઉપયોગ કરવાનો. અને ટર્મરિક લાટે, હળદરવાળું દૂધ પીવું કેસર નાખીને. પછી આ એલચી કેળા ઉપર થોડું ઘી કે સાકર કે ગોળ કે એવું નાખી અને એવું પણ ખાઈ શકાય. પછી ચણાના લોટના પુડલા બનાવીને ખાઈ શકાય. પછી શેકેલી મકાઈ એની ઉપર ચીઝ કે બટર કે એવું નાખીને આખા દિવસમાં ખાઈ શકાય. અત્યારે સૂપ બનાવ્યો છે, સૂપ તમે પી શકો. લંચમાં શું? તો ચણાની દાળ વિથ દૂધી, ચણાની દાળ વિથ પપૈયા, એની સાથે દહીં કે રોટલી કે એવું. પછી ડબકા કઢી ખાઈ શકાય, મકાઈના રોટલા ખાઈ શકાય. એ દિવસે બધું જ ના બને તો કોઈ પણ એક વસ્તુ પણ બનાવી શકાય. અને એની સાથે લંચમાં ઘી-ગોળ કેળા. ઘી-ગોળ કેળા પણ કેળા ગમે તે ટાઈમે ખાઈ શકાય. ઘી-ગોળ કેળા ખવાય, ગરમ કરીને પણ ખવાય. કેળાને એક પેનમાં ઘી મૂકીને કેળા નાખવાના, ગોળ નાખવાનું, ગરમ કરવાના. તો રોટલી સાથે ઘી-ગોળ કેળા બહુ સરસ લાગે. યલો રાજસ્થાની કઢી બનાવીને ખવાય.
nachos, salsa, quesadilla, Lebanese food, chole, okay? અને આ દિવસે અવોઇડ ઓઇલ ઇન કુકિંગ, બને એટલું ઓઇલ ઓછું વાપરવું. તો આજે તમે જોયું ને, તો આ સૂપ છે, ધીસ ઇઝ અ ફેટ ફ્રી સૂપ છે. આમાં તમારે બટર નાખવું હોય તો નખાય, પણ બટર નહીં નાખો કે ઓઇલ નહીં નાખો તો પણ આ સૂપ ટેસ્ટ ઇક્વલી ગુડ. હવે આ સૂપ થઈ ગયો, ઈઝી છે. હા, યા શી ઇઝ સો હેપી કે પહેલી વખત કે આટલું ઈઝી મળે છે નહીં. હે ને, મેગીના ટાઈમમાં સૂપ બની ગયો. લે પૂજા, જરા મેગી નહીં ખાવાની. ઓકે, બંધ કરી દે. ઓકે, આ સૂપની કન્સિસ્ટન્સી છે ને, તમે જાડી પાતળી તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડજસ્ટ. એક મિનિટ, જેનિશભાઈ શીખવાડે છે, આપણે બહુ વાતો નથી કરતા. એ બોલે છે, તમને બધાને આપવા માંગે છે, પ્લીઝ વાતો નહીં કરો. પાણી હવે મને સેજિયાનો જ્યુસ નાખી અને ટેસ્ટ. Cooking is all about balancing the taste also. એટલે સ્પેશિયલી જ્યારે તમે લિક્વિડ્સ હોય ને, એને એક વખત હંમેશા ચાખી લેવાનું. હવે જેનિશભાઈ છે ને, જેનિશભાઈ, હા, સ્ટેજ પર જે વાતો કરતો થઈ ગયા ને, બધા આવશે. સાઈડ રેસીપી. લીંબુ નાખી ટેસ્ટ કરીને લાઈટ રેસીપી આપવાની અને કહેવાનું આ બનાવ્યું. આમાં લીંબુનો રસ નખાય, વિનેગર નખાય, બંને નખાય ખટાશ માટે. અત્યારે થોડુંક લેમન એડ કરી દેવાનું. ઓકે, લેમનની એક ક્વોલિટી છે કે લેમન જ્યારે બાર હોય ત્યારે એસિડિક હોય, પણ જ્યારે લીંબુને તમે કન્ઝ્યુમ કરો છો તો ઇટ ગિવ્સ ધ આલ્કલાઇન ઇફેક્ટ. આલ્કલાઇન ઇફેક્ટ આપે છે. લીંબુ વાળું પાણી પીવો તો તમને એસિડિટી ન થાય. યસ, હા, હવે ટેસ્ટ કરો. હા, કરી. તમારા ઘરે દીકરીઓને રસોડામાં એન્ટર કરાવો. એ લોકોને એમને જે ગમે, એમને જે ભાવે એ રેસિપીઝ બનાવડાવો અને એને જ ટેસ્ટ બેલેન્સ કરવા માટે કહેવું. તો એ ધીમે ધીમે ઇવોલ્વ થશે. છોકરાઓને કરવું જોઈએ. યસ, ઓફકોર્સ. મેં મારા દીકરાને એવી રીતે શીખવાડ્યું છે. અચ્છા, વન મોર ઇન્ટ્રોડક્શન. હું સાસુ બની ગઈ છું અને મારા વેવાણ એટલે કે સુરભીબેન આજે સૌથી પહેલી વખત મારી ઇવેન્ટ એટેન્ડ કરવા આવ્યા છે. અને મારા સરસ મીઠડી હવે ડોટર ઇન લો છે, એનું નામ સ્મૃતિ છે. ઓકે, એ લોકો, મારો દીકરો અને મારી ડોટર ઇન બંને અમેરિકા છે. હા, સુરભીબેનને બોલાવી આપણે. હા, યા, પ્લીઝ આવો, આવો. યસ, સુરભીબેન પ્લીઝ આવો. વી આર વેલકમ, વેલકમ. આવો. Please. Like I am so pleased. Kind of. Picture. Okay. Sorry. ઓકે, હવે કોર્ન સૂપ સર્વ કરવાનો છે. સરસ. થેન્ક યુ સો મચ. હા, હાજી. અચ્છા, ઓકે ઓકે, નાખી દો. જો હવે તમારું નામ શું છે? ટીના દવે. એમની રિક્વેસ્ટ છે કે આ સૂપમાં છેલ્લે જો તમે માખણ નાખશો ને તો બહુ સરસ ટેસ્ટ આવશે. તમે દાલ કી આપ ભી ડાલ કે જાઓ. ये लो, चलो मक्खन मार के ओके, પછી સૂપ દઈ દે. કઈ વાંધો નહીં, કોઈ વાત નહીં. એટલું
she is right. તો હવે તમે ચાખીને જાઓ કે કેવો બને છે. ઓકે. અચ્છા ભાઈ માખણ અને મકાઈને બહુ સારા સંબંધો છે એટલે બેયને સાથે રાખો. યુ આર વેરી રાઈટ. યસ અપ્રિશિએટ. પૂજા છે ને? હા, આ સૂપ રેડી છે. જસ્ટ ઓનલી 2 આ સૂપને હવે સર્વ કરીએ છે. આ એશિયન સ્ટાઇલ સૂપ છે એટલે આને સોયા સોસ, વિનેગર, અને એવું છે કે આ સૂપ અત્યારે થોડાક પેલા લોકોમાં સર્ક્યુલેટ કરાવો કે આપણી પાસે હા ગ્લાસીસમાં થોડું સર્ક્યુલેટ કરાવો. આમાં આપણે ઉપરથી થોડુંક ગ્રીન ચીલી એડ કરી શકીએ. બારીક સમારેલું લીલું મરચું આમાં ઉમેરી શકાય ઉપરથી ઇફ યુ વિશ. ઓકે, વિનેગર ની અંદર આપણે થોડા ગ્રીન ચીલી આવી રીતે એડ કરી શકીએ તો ઇટ કેન બી એ ગુડ એડિશન ટુ ધ સૂપ. આમાં તમે નૂડલ્સ, ફ્રાઈડ નૂડલ્સ, બોઇલ્ડ નૂડલ્સ પણ એડ કરી શકાય અને ધીસ બેઝ કેન બી યુઝ ટુ મેક ધ હોટ એન્ડ સાવર સૂપ પણ આવી જ રીતે તમે બનાવી શકો છો. ઓકે, તો આ સૂપ હું થોડો સર્ક્યુલેટ કરાવું છું જે લોકોને પહોંચે ત્યાં સુધી. નહીં તમે બીજા તમે લોકો ઘરે બનાવી લેજો. સો ગુરુવારની રેસીપી રેડી છે. નાવ કમ્સ શુક્રવાર. હવે અહીંયા સૌથી વધારે બ્યુટીફુલ કોણ છે? બટ લાઈક ફ્રોમ યોર સાઈડ પોતાની જાતે કોણ બ્યુટીફુલ? ઓલ ઓકે ફાઇન. હવે એવું કહેવાય છે કે શુક્ર એટલે કે વિનસ જેનો બેલેન્સ હશે. મને એવું લાગે છે કે અહીંયાથી બે મારા હિસાબે બે જે એકદમ ચીક લેડી છે ને એ એક તો છે તેજલ. પ્લીઝ તેજલ ઊભી થા. અને એક છે આ બાજુથી નીતિ. નીતિ ઊભી રહી જા. હવે અહીંયા આવીને ઉભા રહો તમે બે. તમે બે અહીંયા ઉભા રહો. કમ હિયર. તમને આ બેને જોઈને શું લાગે છે? ડુ યુ ફાઇન્ડ લાઈક રિયલી બ્યુટીફુલ લેડી? હે, એકદમ લાગે છે ને. અને તમે આ લોકોની કઈ કુંડળી ચેક કરશો ને તો આ લોકોનો શુક્ર ચોક્કસથી બળવાનો છે કેમ કે they have balance, they have beauty. અને તમે આ જો તો બે જણા ઓલા અપ્સરાઓ જેવી નથી લાગતી હે ને? રાઈટ. એટલે જે લોકોનો શુક્ર બળવાનો હોય તો શુક્ર is for it is just a thank you. એટલે એવું નહીં માનતા કે અમે લોકો બ્યુટીફુલ નથી. This is like just a appreciation to everyone. So Shukra is for balance, beauty,
હાર બનશે. ઓકે, અને શુક્રવારે સફેદ વસ્તુ ખાસ ખવાય અને બ્રાઉન વસ્તુ ઓલ્સો યુ કેન incorporate. તો ચણા જે છે એ યુઝ્યુઅલી પીપલ પ્રિફર ટુ ઈટ ચણા, અને આ દિવસે યુ શુડ બી ગ્રેટિફાઈડ ફોર વોટ યુ હેવ. તમને પોતે તમારી પાસે જે કંઈ છે એનાથી સંતોષ માનો એન્ડ ફીલ ધ ગ્રેટિટ્યુડ કે તમારા લાઈફમાં કોઈ સારા પાર્ટનર છે, ઇફ યુ હેવ હેલ્થ, ઇફ યુ હેવ ગુડ વેલ્થ, then you should be feeling grateful on this day. ઓકે, અને આ શુક્રવારનું મેનુ હવે વંચાવતી નથી, તમે બધા તમારી રીતે એક વખત વાંચી લો. ઓર કોઈ હા મારામાં રજીસ્ટ્રેશન નંબર છે આપણા, બરાબર? તો તેમાંથી 4 જણને અને જેનિશબેન એમના લિસ્ટમાંથી 4 જણને તો હું નંબર બોલી જાઉં છું. 54 સુધી છે, એટલે 1 to 54 માં કોઈ પણ 4 નંબર બોલો. સારું, ચલો. 6 નંબર 6 નંબર છે ચૈતાલી સોની આવી છે. ચૈતાલી સોની નહીં. ઓકે, પછી 9 નંબર 9 નંબર દીપ્તિ શાહ. દીપ્તિબેન લઈને જતા. આ દીપ્તિ એક સૂપ લઈને પછી 15 15 નંબર રચના શાહ. આ બાજુ બેઠા છો તમે બધા. 25 25 નંબર શીતલ શાહ. શીતલ શાહ નથી આવે. ઓકે. 40 નંબર છે 40 નંબર અંજુ ભાભી આવી જાઓ. ઓકે, પછી જેણે સૂપ બનાવ્યો એને આપી દો. ક્યાં છે પેલી સાયકોલોજીસ્ટ? એની મમ્મીને એની મમ્મી. હા, એની મમ્મીને આપો. એની મમ્મીને આપો. એક સૂપ અહીંયા આ 3 ફ્રેન્ડ્સ બેઠી છે એને આપી દો સ્પૂન સાથે. એક સૂપ અહીંયા આપી દો, પાછળ તમે લોકો ટેસ્ટ કરી લો. સ્પૂન ખાલી. બીજા કોને આપો? ઓકે, વન મોર થિંગ. અત્યારે આ જે મેં આઉટફિટ પહેર્યું છે કેવું લાગે છે? સરસ લાગે. ઓકે, પ્રીટી. અને આ આઉટફિટ મારી ફ્રેન્ડ છે એણે ડિઝાઇન કર્યું છે. ઓકે, શી ઇઝ સેઇંગ લાઈક આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ઓકે, શી ઇઝ પૂજા કપૂર, વન ઓફ માય વેરી ડિયર ફ્રેન્ડ, અને એની સાથે અંકિતા પણ છે. બધી મારી બહુ ક્લોઝેસ્ટ ફ્રેન્ડ છે. યસ. તો પૂજા હેઝ પૂજા હેઝ ડિઝાઇન ધ આઉટફિટ ફોર મી. ખાલી એક જ દિવસ પહેલા હજી મેં એને મોકલ્યું ને કે મારી ઇવેન્ટ છે તો આવજે. આઈ એમ ડિઝાઇનિંગ ધ આઉટફિટ ફોર યુ, કે તારે મારું ડિઝાઇન કરેલું આઉટફિટ પહેરવાનું છે. મેં કીધું ઓકે ફાઇન. અને એને મારા કલર પ્રમાણે શી ઇઝ ઇન્ટુ ખાદી ડિઝાઇન. એનો બહુ જ સારો શોરૂમ છે ખાદીનો, હોમ ખાદી, ઓન સિંધુ ભવન રોડ ઉપર છે. એટલે હવે સમર આવી રહ્યું છે તો તમે લોકો જો તમારું સમર વોર્ડરોબ ડિઝાઇન કરાવવા માંગતા હો તો ડેફિનેટલી વિઝિટ હર. તારો નંબર એકવાર બોલી જા. ઓલ ઓફ યુ લાઈક યુ કેન સે ઇટ. પૂજા કપૂર છે ના. 684 6464. Very blessed to have both talented friends. Janish ne bhi badha જોડે છે. I'm proud to be her friend and equally proud to be her friend because she has come to Khadi with style and guts. You can never imagine Khadi like your Instagram please. Home Khadi. એટલે ખાદીને આટલું સરસ ગાંધીજીએ જે ખાદી આપણને ઇન્ડિયાને આપ્યું એને પ્રમોટ કરવા માટે એટલા બ્યુટીફુલ કટ્સ એન્ડ સ્ટાઇલ જે કોઈ ડિઝાઇનર બેસ્ટ ડિઝાઇનરના બધા કટ્સ એન્ડ સ્ટાઇલ શી પ્રોવાઇડ. Yes, thank you. Proud to be Janish friend.
તમે ભણી લેજો એને એટલે અને અંકિતા ઇઝ અ વેરી વેલ મેનેજ 7046464 Not confusing છે. 701 684 6464 that જાઓ હું બોલું છું 701 684 6462 ओके फाइन सबने खादी को पहनना महसूस तो किया होगा यहाँ पे અમાર તો સ્કૂલ ડ્રેસ था. राइट पहले यही था लेकिन क्या आपके घर में कभी भी कोई छोटी बड़ी पार्टी होती है तो आप लोग कोई खादी के स्टोर पे जाते हो बाय करने ग्रेट थैंक यू सो मच मैं डिजाइनिंग खादी में इसीलिए आई हूँ कि हमारे घर में कोई भी पार्टी हो तो आशा वालों बड़े बड़े डिजाइनर्स कम ढूंढते हैं लेकिन कभी भी कोई ये नहीं सोचता कि कौन से खादी डिजाइनिंग स्टूडियो में जाए और हम खादी ठीक है इट्स बेटर टू प्रमोट आवर फैब्रिक आवर आर्टिजन तो ये एक तरह का एक गिव बैक होता है अपने धरती के लिए एंड हमने कुछ किया सो प्लीज बी मतलब मैं ऐसा नहीं बोली कि मेरे स्टोर लेकिन खादी कुछ भी एक छोटा सा कपड़ा लेके आप अपने वार्डरोब में प्लीज रखिए ठीक है इससे एक बार आप फील लेंगे ना कि खादी का खादी से ये खादी है It's like a brand ambassador for me. ચાઇનીઝ મેનુ છે ને હંમેશા એકદમ લાઈવ લાગે હવે રાજપથમાં બી જ્યારે મેં જોયું છે ને ત્યારે 1000 લેડીઝ બેઠી હોય પણ એકદમ લાઈવલી જ હતું. Thank you so much. હવે શુક્રવાર સલાડ બનાવવા કોણ આવશે ચેતનાબેન આવો ઓકે શુક્રવારે બ્રાઉન વસ્તુ ખાવી જોઈએ સફેદ વસ્તુ ખાવી જોઈએ અને ઇટ ઇઝ લાઈક આપણી જે ડીએટી એટલે કે માતાજી સાથે પણ આ વાત એસોસિએટેડ છે ઇટ ઇઝ સેડ ટુ બી કે ભાઈ શુક્રવારે એમ કે તમે લાલ લે શુક્રવારે બરકત ફીલ કરવી પોતાના ઘર માટે અને એ દિવસે કોઈ દિવસ એવું ના બોલો કે મારી પાસે નથી અને નથી એવું તો કોઈ દિવસ ના બોલો તમે ગમે તેટલી આપણે અત્યારે તો ભગવાનની દયાથી તમે બધાએ બધા બહુ સદ્ધર ઘરથી છો પણ નેવર ફીલ ઇનસફિશિયન્ટ છે એવું કોઈ દિવસ નહીં બોલવાનું તો તમારી પાસે હંમેશા બરકત રહેશે ધીસ ઇઝ અ વેરી ઇઝી એન્ડ ક્વિક સેલેડ આઉટ આ મારો સ્ટુડિયો છે કુકિંગ સ્ટુડિયો ત્યાંનો મારા નેબર છે એન્ડ શી ઇઝ અ વેરી લાઈક ગુડ સોલ યસ વેલકમ એક મિક્સિંગ બાઉલ આજની રેસીપી બહુ સિમ્પલ છે પણ તમે જોજો ઇટ ઇઝ લાઈક રિયલી ઇનોવેટિવ એન્ડ ટેસ્ટી એટલે આવું બધા લેવાનું રીઝન જ છે કે સિમ્પલ રેસીપીઝ કેન બી ટેસ્ટી સિમ્પલ રેસીપીઝ કેન બી હેલ્ધી રાઈટ તમે લોકો બધાને મજા આવે છે ને યા શ્યોર હું એ જ સાંભળીને આવી બહુ ચલો ગુડ હવે આના માટે આપણે લેવાના છે દેશી ચણાને પહેલા 7-8 કલાક સીધ જે આપણે મગની પ્રોસેસ કરીએ એવી જ રીતે કે પલાળી દીધા પલાળીને તરત પણ બાફી શકાય અને મેં થોડાક ફણગાવી અને પછી બાફ્યા છે અને તે ચોખ્ખી સોડા અને મીઠું એ બધું નાખીને બાફ્યા ચણા લેવા બધા લઈ હવે આમાં બારીક સમારેલી ડુંગળી અને ટમેટા એડ કરીશું બધી ચીજ હવે ટમેટા એથી બધા
આની અંદર તમને ગમે એવા બધા સેલેડ એડ કરી શકો. તમને ઇટ ઇઝ અપ ટુ યુ. અત્યારે મને અને ધીસ સેલેડ ઇઝ ગોઈંગ ટુ બી પ્રોટીન રીચ એન્ડ આયર્ન રીચ ઓલ્સો. ઓકે, હવે કિશમિશ નાખવાનું છે 2 ટેબલ. હવે આમાં તમે અંજીરનો ઉપયોગ ક્યારે સલાડમાં જોયો છે? ના. યુ ડુ ઇટ વન્સ અને એટલા સરસ લાગે છે. અંજીરની જે સ્વીટનેસ આવે છે ને માઇલ્ડ, એ બહુ સરસ લાગતી હોય છે. તમે આમાં પીનટ્સ નાખો. અંજીરનું દૂધ છે, તો અંજીરનું દૂધ છે કે સેલેડમાં વાપરવા માટે અંજીર છે ને, એને જો તમારે કટ કરવા હોય ને તો આવી રીતે કાતરથી કરશો ને તો બહુ જ ઈઝીલી થઈ જશે. જો તમે એને નાઈફથી કરવાની ટ્રાય કરશો ને તો બહુ જ વાર લાગતી હોય છે. હવે પીનટ્સ બધા નાખી દો. હવે અડધા લીંબુનો રસ. Peanuts are roasted also. હા, Peanuts roasted. પીનટ્સ છે ને, મસાલા પીનટ લીધી છે આપણે. પેલી મસાલા બાલાજીની સિંગ આવે છે ને, એ છે. પણ તમે સાદી પણ નાખી શકો, બાફેલી પણ નાખી શકો. ઘરે જે આપણી રેગ્યુલર મગફળી હોય ને, એને થોડી હલકી સી ફ્રાય કરીને પણ તમે નાખી શકો. એની ટાઈપ ઓફ પીનટ્સ. મેં તમને કીધું ને કે આયર્ન રીચ છે, એટલે જ્યાં જ્યાં તમે સ્વીટનેસ માટે રિપ્લેસમેન્ટ શોધો. મેં અત્યારે જો કે ટેસ્ટ ને પર્પઝથી મેં શુગર વાપરી છે. બાકી મારા ઘરે ખાંડ, રિફાઇન્ડ શુગર આઈ ડોન્ટ યુઝ. આઈધર ખાંડ સરી અથવા તો કડી સાકરનો પાવડર વાપરો કે રિપ્લેસ ઇટ વિથ ગોળ અથવા તો હની, ખજૂરથી રિપ્લેસ કરો. તો આ બધાથી તમે જે રિપ્લેસમેન્ટ કરશો ને તો ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ યોર હેલ્થ અને નેચરલ શુગર. આપણા શરીરને શુગરની જરૂર છે, ગુડ ફેટની જરૂર છે. એટલે એ બંધ નથી કરવાનું, પણ એને રિપ્લેસ કરવાનું છે. હા, ખજૂરની ખાડી. હવે આમાં ચાટ મસાલો. મારી પાસે છે ને અત્યારે આ એક સોલ્ટ છે, જેને આપણે પહાડી સોલ્ટ કહેવાય છે. ઓકે, હા, એ અત્યારે એડ કરું છું. અને આ પહાડી સોલ્ટ ની રેસીપી અમારા સુરભીબેન છે ને, એમના મધર બહુ સરસ બનાવે છે, બીકોઝ શી બિલોંગ્સ ટુ ઉત્તરાખંડ. હા, સીધા મેં બારીક સમારેલો ફુદીનો, કોથમીર બધું આમાં એડ કરી શકાય. જ્યારે પણ ફુદીનો કે બેઝિલ કે એડ કરો ને તો હંમેશા એને થોડું હાથથી ટેર કરીને નાખો, તો એની ફ્રેશનેસ અથવા તો એની જે સુગંધ હશે ને એ બહુ સરસ લાગશે. નાઉ મિક્સ ઇટ. ઓકે, સૌથી છેલ્લે આમાં આપણે એડ કરીએ છીએ બોર્જિસનું ઓલિવ ઓઇલ. લેબનીઝ લોકો હોય ને, એ લોકો ઓઇલ ઘણું ખાય. તમે જોશો તે લોકોના ડીપ ઉપર ને બધા ઉપર ઓઇલ નાખીને ખાશે. વાય? બીકોઝ દે આર ધ મોસ્ટ હેલ્ધીએસ્ટ પીપલ, રાઈટ? પણ દે ઈટ ધ હેલ્ધી ફેટ કહીએ છીએ. હેલ્ધી ફેટ આપણા શરીર માટે જરૂરી છે, જેથી કરીને સાંધા ને બધું સરસ રહે. lubricant કોણ બોલે? lubrication? yes, આપ નહીં છો, ડોક્ટર કે કઈ છો? અચ્છા, fine. Even you can add some pista to it. પિસ્તામાં એડ કરી શકાય. કદાચ મારા ઘરે રહી ગયા છે બોલેલા. When I'm like conducting some event, so I'm playing with so many things on the mental level, physical level,
એટલે આજે ભૂલાઈ ગયું છે. ગુડ. ચાટ મસાલો નાખવાનો છે, લાલ મરચું, સોરી, ચાટ મસાલો, લાલ મરચું બધું નાખવાનું છે. આ સલાડ છે ને ચટકારા વાળું બનાવવાનું, ચટપટું ચટકારા વાળું. આમાં થોડો રેડ ચીલી પાવડર એડ કરીશું. इसके अंदर कच्ची कैरी बहुत अच्छी है. અરે કચ્ચી કેરી મને આ વખતે થયું, પણ યુઝ્યુઅલી વી ડોન્ટ યુઝ ઇટ બિફોર હોલી. હોળી પહેલા અમે કેરી નથી વાપરતા. મને થોટ આવ્યો તો યુ આર રાઈટ, એનો મોઢામાં તો પાણી છૂટે છે ત્યારે. Keep it up, keep it up. With me, you know what? હું છે ને જમવા બેસું ને તો એટલી શાંતિથી સરસ રીતે જમતી હોય ને તો મારા સસરા છે ને હંમેશા એવું કે તમને જમતા જોઈ મને જોવું બહુ ગમે છે. રેડ ચીલી પાવડર અને કાળા કોરિએન્ડર પાવડર. એટલું સરસ લાગે છે જોવામાં છે. આવો પ્લીઝ આવો. હવે મને જરાક ચાકલેટ લઈ દો, શું નાખવું છે તો डालना है? ठीक है, डालो. नमक नमक है? ओके. दोनों डालना है? खटाई भी डालनी है? પણ ચા કોફી તો છે. જો હવે નહીં, હજી તો આપણે આટલું નાખી દો. શાંતિથી બેસે. આટલું સરસ શીખવાડે છે. તમને રમવાનું કે ટેન્શન નથી તો કરનારું. આવડે. એમના કહેવા પ્રમાણે થોડું મીઠું મીઠું હંમેશા એડજસ્ટ ટેસ્ટ અકોર્ડિંગ ટુ યુ. તમે એકમાં પણ અનિયન ને ગાર્લિક નથી વાપરતા. બાપરે. આમાં વાપરી ને ઓનિયન, આમાં ડુંગળી નાખી. ઓનિયન ગાર્લિક ક્યાં જરૂર હોય ને ત્યાં ચોક્કસથી વાપરવાના, બટ ઇટ્સ નોટ ઓલવેઝ કે ઇટ ઇઝ નેસેસરી. હવે આવે છે, હવે એની રેસીપી આવે. સો નાવ યુ સર્વ ઇટ. અચ્છા, કોણ સૂપ કેવો લાગ્યો? સરસ. ઓકે. હા, બસ હવે એક રેસીપી બાકી. હા, ચોકલેટ આપણે એક રેસીપી બાકી રહે ત્યારે હસી થઈશું. પછી એન્જોય કરતા જવાની બિલકુલ ઉતાવળ નહીં કરતા. ખાવાની રેસીપી જેને ખાવાની કાવો છે ને, હું એક બ્રાન્ડનો પણ મંગાવું છું અને સેમ ટુ સેમ કાવો હું મારા ઘરે પણ બનાવું છું. નવી ઘેરથી મળીને બધું નાખીને. બટ આઈ શો યુ ધ પેકેટ. એ તમે મંગાવી શકશો. વર્બ લાઈફ કરીને છે. ફાઇન. તો આ ચણાનું સલાડ રેડી છે. Now it's time for શનિદેવ. શનિવાર, સેટરડે. સેટરડે શું ખાવું જોઈએ? કાળું, ડાર્ક બ્રાઉન. એ શનિવાર એટલે
કાળી વસ્તુ. પૂજા, will you start? આ ચણા પણ So Saturday represents, it's a Saturn planet. The color black, dark, earthy. Use a generous amount of oil in cooking or massage it on the body. Foods: kala adad, kala tal, ringad, coffee, khajur, dark plum, kali khaskhas, kalonji. આ દિવસ ધીમા તાપે બનતી રસોઈ કરવી. Slow cook food. Type, it represents discipline and patience. So apart from 7 days and 7 planets, Rahu and Ketu are also planets. For Rahu, mushrooms, dark coffee, spicy snacks, and non-traditional foods. Rahu represents ambition and innovation, rebellious nature. For Ketu, moon dal, khichdi, pumpkin seeds, simple spiritual food that brings your nervous system to peace. It represents spirituality and detachment. ઓકે Detachment. રાહુ અને કેતુ આમ આપણે પ્લાનેટ્સમાં નથી કન્સિડર કરતા પણ એ ટુ એજીસ છે. એક બાજુ રાહુ છે સર બોલતો પોલ્સ કહેવાય છે એટલે એને એક બાજુ રાહુ છે એક બાજુ કેતુ છે એટલે આમ એને પ્લાનેટ્સમાં નથી કરતા ફાધર છે. હવે રાહુ જે છે ને એ થોડું અનકન્વેન્શનલ હોય એ એસ્ટ્રોલોજી પ્રમાણે કે ન્યુમરોલોજી પ્રમાણે એનીથિંગ from 4 starting from 4 છે ને એ represents રાહુ બરાબર અને રાહુ ને બધું અનકન્વેન્શનલ ને થોડું બધું એવું બધું ગમતું હોય. I am રાહુ સ્મૃતિ also એટલે 4 નંબર વાળા 13 22 પછી 31 આ બધા રાહુ અને કેતુ તો કેતુ is બહુ ડિટેચ હોય એકદમ ચેતન મારા હસબન્ડ ડિટેચ હોય એટલે કોઈ દુનિયાની કઈ પરવા ના હોય અને પોતાની મસ્તીમાં જીવવાવાળા હોય થોડાક સ્પિરિચ્યુઅલ નેચરના પણ હોય અને એવું કહેવાય છે કે રાહુ એન્ડ કેતુ આર ધ બેસ્ટ કોમ્બિનેશન when it comes to friendship or ધડ અને માથું. રાહુ એટલે માથું અને કેતુ એટલે ધડ એટલે રાહુ વિચારે અને ધડ એનું એક્ઝિક્યુશન કરે એવું કહેવાય એસ્ટ્રોલોજી પ્રમાણે. બટ ધીસ આર ઓલ્સો પ્લાનેટ્સ અને આઈ થિંક કે આ બધી પેલી છે પણ સમટાઇમ્સ ઇટ ડિનોટ્સ અને ઇટ ઇઝ એ ફેક્ટ આ બધું થતી હોય છે એટલે એ પ્રમાણેના તમારે કપડાં કે તમે પહેરો કે ગ્રહ પ્રમાણે તમે થોડાક તમે રંગ પહેરાવે તો એ બધું મને નંગની તો બહુ ઓનેસ્ટલી કહું તો નંગ નથી ખબર પણ એટલી ખબર છે કે શુક્રવારે ડાયમંડ પહેરવા જોઈએ બીકોઝ ઇટ ઇઝ વ્હાઇટ ઇન કલર રાઈટ. નીલમ દિવસે નંબર કયો એમ બોલો 4 કે કેતુનો 7 હોય છે 7 હોય છે. ઓકે હવે આ દિવસે કાળી વસ્તુ એટલે આપણે સ્લો અડદની દાળ તો આપણે ખાતા જોઈએ છે અને એ મારી એક ફ્રેન્ડ છે ને આજે અંકિતા શી મેક્સ વન્ડરફુલ માકી દાળ અને એ જે દાળ બનાવે ને ઇટ ઇઝ લાઈક ટ્રુલી અનબીટેબલ. તમને ખબર છે મારા ઇન્સ્ટાગ્રામ પર વેરીશને જેની શુકર એક માકી દાળ બતાવેલી છે એની રેસિપી sharing જે છે from Amrita. I literally went for home. એ એક્સેપ્શનલી સરસ બનાવે છે. હમણાં શેર કરવાનું બહુ હા એક છે ને આવું નેચર શૈલીનું હર્બલ ટી આવે છે આવું રેડી પેકેટ આવે છે
અને it has like rock salt એટલે કે સીધા લોણ, પછી ક્યુમિન, જીરું, લીંબુની છાલ છે, આદુ છે, પુદીનો છે, તજ લવિંગ છે. બસ આટલું છે આ. હા, ગ્રુપ પે ભેજ દેના. કાવો હોય તો કેસર તો હોવું જ જોઈએ. આ થોડું ડિફરન્ટ છે. આ કાશ્મીરી કાવો હોય, આ કાશ્મીરી નથી આ. એટલે કાવો બોલીએ એટલે આપણને એમ જ થાય કેસર બેઝિકલી તો. હા. ઓકે, નાઉ આપણે એને કાવો જ કહેવાય છે. અચ્છા. આ પાવડર લીધો અત્યારે પાણીમાં નાખ્યું, થોડો લીંબુનો રસ અને પુદીનો નાખ્યો. The same can be done. આની અંદર તમે થોડા ચોપ ફ્રૂટ્સ ને એવું નાખો તો પણ બહુ સરસ લાગે છે. એટલે સ્ટ્રોબેરીની સીઝન છે, તમે ફાઇન ચોપ સ્ટ્રોબેરી નખાય, જિંજર નખાય, હની નખાય, લેમન નખાય. It is up to you. Okay? ગરમ પાણીમાં કરવાનું છે. આ પહેલા ઉપર પછી ઠંડુ પછી Okay. પછી નાખો. શનિની રેસીપી છે, શનિવારની, સેટરડે. બ્લેક ફૂડ એટલે સ્લો ફૂડ ખાઓ. અને મસ્ટર્ડ એટલે રાઈ પણ કેવી હોય? કાળી હોય. તો કાળી એટલે એનું તેલ તમારે યુઝ કરવાનું મસાજ કરવા માટે કે રસોઈ બનાવવા માટે. બરાબર? આમાં ચોકલેટ ઓકે. છે ને વોલનટ્સ રોસ્ટ કરું છું. ચોકલેટને જો મેલ્ટ કરવી હોય ને તો આઈધર મેલ્ટ ઇટ ઇન ધ માઇક્રોવેવ. પણ આજે મારી પાસે માઇક્રોવેવ અત્યારે અવેલેબલ નથી, તો માઇક્રોવેવમાં કરતા હોય તો ચોકલેટને બ્રેક કરી 30 સેકન્ડ એવી રીતે પહેલા 30 સેકન્ડ મિક્સ, then 30 સેકન્ડ મિક્સ, એટલે એટલી વારમાં ચોકલેટ મેલ્ટ થઈ જશે. વન મોર થિંગ, ચોકલેટને થોડીક લિક્વિડાઇઝ કરવા માટે યુ કેન યુઝ કોકોનટ ઓઇલ, you can use some good oil અથવા તો ચોકલેટ બટર જ, પણ એ આપણે ત્યાં અવેલેબલ નથી. એટલે હું અત્યારે આજે વાપરવાની છું ઘી. કેમ કે ઘી એન્ડ ચોકલેટ ઇઝ ઓલ્સો a very good combination. કોઈ વિચાર્યું પણ નહીં હોય, બટ ઇટ ઇઝ લાઈક રિયલી ગુડ. અને ખજૂરની સાથે કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. આમાં છે ને અત્યારે મેં બ્રાઝિલ નટ લીધા છે અને વોલનટ લીધા છે. તમારી પાસે જે નટ્સ અવેલેબલ હોય એ તમે લઈ શકો. યુઝ્યુઅલી છે ને આપણને ચોકલેટનું ક્રેવિંગ થતું હોય છે. ચોકલેટનું ક્રેવિંગ કેટલા લોકો થાય? બધાને થાય છે. હા, હવે યાર આજે ભૂખ નથી, આજે યાર જમણો થઈ ગયો, આજે થાક લાગ્યો છે, આજે ડિનર પછી હવે શું ખાવું? Likewise, so you can always make this chocolate bread, put it in a container, અને જ્યારે મન થાય ને ત્યારે તમે ખાઈ શકો. One more benefit, આ ચોકલેટને આમાં તમે થોડું ગરમ દૂધ નાખીને બ્લેન્ડ કરશો ને તો એક્સેલન્ટ હેલ્ધી ચોકલેટ ડ્રિંક બની જશે. ઓકે? બ્રાઝિલ નટ્સ કેવું હોય દેખાડમાં? બ્રાઝિલ નટ આવું હોય. ના અમેરિકામાં નથી થાય. એટલે આવા ટુકડા જ હોય. ના, આવું લાંબુ છે. આ લાંબુ છે. અરે હા આવી આ જોયા. અમુક કાર્ટૂન હશે ને ત્યાંના ફોરેનના કાર્ટૂન એમાં કિસ્કોલીના આખી બધા આવતા હશે. અને કોસ્કોમાં મળે. આ સુધી જ લાવે છે, કોસ્કોમાં જ મળે છે. અને બ્રાઝિલ નટ્સ એન્ડ વોલનટ્સ આર ઓલ્સો વેરી ગુડ ફેટ. અને તમે આ ખાઓ ને તો તમારા હોર્મોન્સ માટે ને એના માટે પણ બહુ સારું છે. અને આલ્કલી
હા પેકેટ્સ પણ બહુ સારા. હવે આપણા ખજૂર છે ને અત્યારે મેં મેચ્યુર લીધી છે, આને ડીસીડ કરી લેવાની છે. એની અંદરથી પેલું કાઢી લેવાના, સીડ કાઢી લેવાનું. તમે કોઈ પણ ઇન્ડિયાની એવી કોઈ પણ જે સેપરેટ થઈ શકે ને એવી ખજૂર લેવાની આ બનાવવા માટે. ઓકે, હવે આમ પણ હોળી આવે છે તો આપણે ખજૂર ને ઘી તો એમને ખાવાના હોય, તો આ રેસીપી ઇન્ક્લુડ કરવાનું રીઝન એક આ પણ હતું કે એના ડિફરન્ટ વે તમે ખાઈ શકો. અત્યારે મેં અમૂલની ચોકલેટ લીધી છે. યુઝ્યુઅલી કોઈ પણ બેલ્જિયન ચોકલેટ લઈ શકાય અને ચોકલેટ ખાવી સારી, બટ યુ શુડ ઓલવેઝ અવોઇડ ચોકલેટ. ચોકલેટની બે ટાઈપ હોય, એક ચોકલેટ હોય કમ્પાઉન્ડ ચોકલેટ. કેવી રીતે ખબર પડશે? માઉથ ફીલથી. તમે જ્યારે ચોકલેટ ખાઓ અને તમારા તાળવે ચોટે અથવા તો મોઢામાં મળે તો that is compound chocolate. 5 star. હું આજે અત્યારે કોઈ સ્ટેજ I cannot like share anything, પણ જેમાં એવું લખ્યું હોય કે હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ, that chocolate ચોકડું જ મૂકી દેવાનું. અમુક આઈસ્ક્રીમ કે જેમાં લખ્યું હોય કે હાઇડ્રોજનેટેડ ઓઇલ છે, never put it in mouth. It is not milk. હા, It is without milk. it is without milk. એ ફેક છે એવું સમજવાનું કે અથવા તો એની અંદર એ ફેટ સારું નથી. Always opt for the ice cream which has real solid milk. અને ઓલું તમે આ ચોકલેટ ખાઓ તો કમ્પાઉન્ડ ચોકલેટ નહીં લેવાનું. Portino. હા, Portino ice cream. થોડીક શુગર ફ્રી એડ કરીશું અને થોડીક, અને અત્યારે છે ને આમાં ફ્લેવર જે છે એ ઓરેન્જ વ્હાઇટ ફ્લેવર છે. ઓરેન્જ ફ્લેવર ના હોય તો પતલી તમે થોડીક ઓરેન્જની છાલને કરી અને આમાં ફ્લેવરિંગ આપી શકો. You can add vanilla, you can add cinnamon or any other flavor of your liking. આની સાથે થોડું ઘી એડ કરીશું. એકદમ તરત જ આ ચોકલેટ મેલ્ટ થઈ જશે. બસ આ ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધીમાં એડ્સને ફિટ કરી લેવાની છે. અત્યારે આ છે ને જે આવી રીતે લોંગ પ્લેટમાં ખજૂર મૂકી છે, તમે ઘર માટે બનાવતા હોય તો કોઈ પણ એવો માઇક્રોવેવમાં તમે હીટ વાળું બાઉલ કે એવું હોય ને એમાં બનાવવાનું, એટલે તમે સીધું બનાવીને ઢાંકીને તમે મૂકી શકો. એટલે આને બહુ હેન્ડલ ના કરવું પડે તમારે. ઓકે, એટલે તમે ઘરે એવું નહીં કરતા કે જેનિશ બેન એવી રીતે લોંગ પ્લેટમાં કરી તો પણ અત્યારે કરું.
પછી પાછું બીજામાં એડ કરું. તમે બધા બહુ સ્માર્ટ છો. Thanks to Aina. હા? Thanks to Aina. Yes. See, આના માટે મને કેવું છે કયો ને? આજે અહીંયા ઘણા બધા ગેસ્ટ છે રાઈટ તો આઈના કુકરી ક્લબ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં એવરી મંથ શેફ કોઈ નવા બિઝનેસ સાથે આવે છે નેક્સ્ટ મંથ આપણું છે ગ્રેનોલા બાર્સનો અને બિસ્કોટી તો બિસ્કોટી અને ગ્રેનોલા બાર્સ એવું છે કે બિસ્કોટી પરફેક્ટ તો આપણે જે બરોડા ઉર્વી ઝવેરી છે જે ફેમસ બેકર છે તે લઈને આવી રહ્યા છે પછી તે સિવાય મોનાવેના બી બે ક્યુઝિનના લીધેલા છે જેનિશબેનનો હજી એક કન્સેપ્ટ છે બહુ સરસ છે આ વર્ષમાં ફરી એકવાર જેનિશબેનને ફાવે ત્યારે ચોક્કસથી આપણે લઈશું અને તે કન્સેપ્ટ છે જેનિશબેન કયો છે આપણો લાઇફસ્ટાઇલ ચેન્જીસ કિચન મેનેજમેન્ટ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ તમારે શું વાસણ વાપરવા શું હેલ્ધી વસ્તુઓથી રિપ્લેસ કરવું આ બધું બહુ સારો કન્સેપ્ટ છે કેમ કે આપણે છે ને કયા યુટેન્સિલ્સ વાપરવા આ બધું કિચન તમે જોશો ને તો કિચન ઇઝ ધ લાઈક વર્સ્ટ પાર્ટ સમથિંગ અથવા તો જેને આપણે એવું કહેવાય કે સૌથી વધારે મેનેજમેન્ટ માંગે છે અને સૌથી વધારે લાઈફ આપણી કિચનમાં જ જાય છે અને અત્યારે તો અહીંયા મને એવું લાગે છે કે બધા બહુ સારા પેલામાંથી છે પણ ઘણી વખત શું થાય કે ચીઝના ડબ્બામાંથી વટાણા નીકળે અને અલગ અલગ જે ડિસ્પોઝ કરવાનું છે એ બધું ઘરમાં સંભાળો તો આવું બધું બહુ થતું હોય જેનિશબેનની બેકગ્રાઉન્ડ વસ્તુ મને બહુ યાદ છે જ્યારે પણ એમના ઇવેન્ટ હોય ત્યારે મને એવું થાય કે હું અચૂક મિસ ના કરું તો રાજકોટ ક્લબમાં હતું ત્યારે એમને છે ને એક બ્રેડ હું તો જેનિશબેનને બી કાયમ કરું બ્રેડ શીખવાડી હતી માઇકમાં ન સંભળાતો મારો અવાજ સંભળાયો પાછળ નથી સંભળાતો પ્લાનેટરી મેનુની બી વાત મારે ને જેનિશબેનને લગભગ 1.5 વર્ષ પહેલા મોનાના ત્યાં થઈ હતી હે ને જેનિશબેન કે આવું કંઈક વર્કશોપ કરવું જોઈએ ત્યારે મને સાંભળીને જ તરત એટલું સરસ લાગ્યું ને કે આપણે મેમ્બર્સને આવું કંઈક આપવું જોઈએ રાઈટ મેરેજની સિઝન હતી ઘણા બધાએ કીધું કે પછી રાખવામાં પછી ફાવે તેવું નહોતું એટલે આજે રાખી લીધું છે ઘણા મેમ્બર્સને બેનિફિટ નથી મળ્યો તો પણ એમની રેસીપી બહુ સરસ છે બધાને જોઈને ઘણું બધું સમજ આવી જશે પણ મિસ કર્યું છે બીજું કે રાજકોટમાં જ્યારે હતું ને ત્યારે મેં એક રેસીપી જોઈ એમની નાની નાની રેસીપી ટર્મરિક લાટે તો મને હજી પણ એ યાદ છે રાઈટ હા બહુ સરસ હતું ને રાઈટ જેને બી યાદ હશે ને જેને બી ઇવેન્ટ એટેન્ડ કર્યું હશે ને અને બીજું એક બ્રેડ હતું કે તમને અચાનક ભૂખ લાગી તો બાલ્સેમિક વિનેગર બોર્જીસનું આવતું હતું તે વખતે અત્યારે છે આપણી પાસે બાલ્સેમિક ઓકે બાલ્સેમિક વિનેગર અને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ એમાં પેપર અને સોલ્ટ પેપર વિનેગર હા અને એક્સ્ટ્રા વર્જિન હા મને 4 યાદ છે તો તે લગાવીને તમે અને એટલું ટેસ્ટ લાગે છે કંઈ નથી કરવાનું એનું ડ્રેસિંગ છે ને ખાલી એટલું જ મિક્સ કરવાનું છે અને બહુ સરસ લાગે છે એટલે મેં કીધું હું એક રેસીપી તમને વધારે આપું જેનિશબેનની છે વેરી ટ્રુ બહુ સરસ લાગે એક પ્લેટમાં તો પેલો ઓલિવ ઓઇલ ડ્રિઝલ કરો પછી એમાં ને એમાં બાલ્સમિક વિનેગર ડ્રિઝલ કરવાનું અને સોલ્ટ અને પેપર છે ને ફ્રેશ ક્રેક લેવાના તો એનાથી એ ટેસ્ટ એક્સલન્ટ લાગે Proportion क्या proportion no proportion ઓકે હવે મારી સાથે અહીંયા પૂજા છે શી ઇઝ અ ચોકલેટ લવર એટલે આજે એને બોલાવી છે હવે આના ઉપર આપણે ચોકલેટ ડ્રિઝલ અહીંયા તમે જોશો ને ધીસ ઇઝ વેરી સિમ્પલ ખજૂરને ડીસીડ કરી અખરોટ નાખ્યા
રોસ્ટેડ અને બ્રાઝિલ પિસ્તા નખાય, આલમંડ નખાય, કંઈ પણ નખાય. મિક્સ નટ્સ અને સીડ્સ પણ નખાય, ક્રેનબેરી, ચેરી બધું નખાય આમાં ઉપર. ઓકે, એટલે એક આખી છે ખજૂર એટલે કોફી કહેવાય. તમે જે કંઈ તમે કન્ટેનર લ્યો ને એમાં. અને ત્યાર પછી એના ઉપર ચોકલેટને ડ્રિઝલ કરવાની. સાચી ગઈ ચોકલેટ. બે વસ્તુ, એક ચોકલેટ અને એક વેનીલા આઈસ્ક્રીમ. આ હું જોઉં ને એટલે મારાથી લેવાય જ નહીં. આઈ લાઈક ટી ઇન માય માઉથ. હા ઓકે, ખજૂરની ઉપર આવી રીતે તમે સેમ આવી રીતે તૈયાર કરી અને હની ડ્રિઝલ કરો અને હલકું સોલ્ટ નાખીને ખાશો ને તો પણ બહુ સરસ લાગે. લાઈક ધીસ ઇઝ વેરી સિમ્પલ, પણ જ્યારે તમને ડિઝર્ટનું ક્રેવિંગ થાય ને ત્યારે તમે આ ટ્રાય કરજો એક વખત. ધીસ ઇઝ અલ્ટિમેટ. એટલે સી આ જ એમનો એક ટોપિક છે કે તમે તમારું જે ક્રેવિંગ થતું હોય તો તમે એને કેવી રીતે રિપ્લેસ કરી શકો. એ સબ્જેક્ટ પર બી એમનો આખો એક વર્કશોપ થઈ જાય. તેટલી બધી સરસ રેસીપી છે. તો આ વર્ષમાં ચોક્કસ આપણે એમને એક બીજુંથી લઈશું. તો આવી રીતે ચોકલેટ કેક બની ગઈ છે. અમૂલની બેલ્જિયન ચોકલેટ છે. લાગે છે હવે- કે હું ટેમ્પિંગ ને ક્યારે લઈ લઈએ હવે લાસ્ટ રેસીપી સેટરડે. ખાલી હું એક પ્રોસેસ ખાલી બતાડી દઉં પછી તમે હાઉસ સ્ટાર્ટ કરો. અને સી હું બીજું એક પ્રોસેસ બતાડી દઉં પછી મારું બધું ગ્રાઇન્ડ કરવાનું. એક સેકન્ડ. જેનિશભાઈને કીધું હતું કે એમની સાથે આપણે મજા કરવી છે, થોડું સિક્રેટ રાખજો. પણ તમે બધા થોડાક શું જલ્દીમાં છો ને એટલે મને સિક્રેટ નથી રાખી શકતી. આપણે ફ્લાવર મંગાવ્યા છે હોળી નંતર. Just wait for some time. હું ખાલી એક તમને આ રેસીપી જે મારી સ્પેશિયાલિટી રેસીપી છે જેને અમે કહીએ કાઠિયાવાડની લસણની ચટણી. કાઠિયાવાડી સાવ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ, પણ અમારે બે વસ્તુ વગર, અમારે કાઠિયાવાડી બે વસ્તુ વગર પાટલો ન પડે. એક લસણની ચટણી અને બીજી બોલો તો આ તો એટલે હવે છે ને સૂર્ય એટલે તપતો વાર. સૂર્ય મીન્સ સન્ડે મીન્સ એ દિવસે તમારે હોટ એન્ડ સ્પાઇસી ખાવું જોઈએ. યુ શુડ કન્ઝ્યુમ મીટ ઓન ધેટ ડે. એટલે કે જે વસ્તુ ડ્રાય હોય, ડ્રાય ફોર્મમાં હોય, થોડી તીખી હોય એવું ખાવાનું છે. તો વોટ કેન બી ધ બેસ્ટ ઓપ્શન ફોર સન્ડે ધેન ધીસ. એટલે યુઝ્યુઅલી આપણે ત્યાં દાળ ઢોકળી બનતી હોય, ખબર છે ને કેમ? તો દાળ ઢોકળીમાં ઢોકળીમાં ઘઉં આવે અને તુવેરની દાળ આવી જાય જે યલો છે. એટલે યુ શુડ ઈટ યલો ફૂડ, રેડ ફૂડ. આ બે ટાઈપના ફૂડ તમારે ખાવા જોઈએ. ડન છે. ઓકે. હવે લસણની ચટણી માટે જીરું લેવાનું છે આખું. એક અને સોસપેન આટલું નાનું હોય ને હા મેં મોકલીશ. આવતી વખતે કરજો. સોંગ તો ત્યાંથી પ્લે થશે એ આપણે ખબર સોંગ ત્યાંથી પ્લે થશે. હા તે ચાંદીભાઈ, એ થોડું તમે કરાવો ને કે જતીનભાઈ. હા એક જ મિનિટ પેલું સોંગ હવે જીરું લીધું છે 3 કે 4 ચમચી જેટલું આખું જીરું. હવે એમાં આખું મીઠું લેવાનું છે. આખું મીઠું એટલે કે આપણે જેને આપણે સી સોલ્ટ કહીએ ને, આ વાપરવાથી આનો આખો સ્વાદ જ ફરી જશે. તમે કોઈ પણ લસણની ચટણીમાં જો આખું મીઠું નાખો ને એનો ટેસ્ટ બહુ ડિફરન્ટ હશે. આખું મીઠું તમારા ઘરના ક્લીનિંગ માટે યુઝ કરી શકો, તમે નાવા માટે વાપરી શકો. ઇવન તમારા ઘરમાં પણ તમે જો એમને રાખો ને તો પણ એક ક્લીનિંગ પોઝિટિવિટી. અત્યારે મેં આવી રીતે લગભગ 4 કે 5 ગાંગડા જેટલું આખું મીઠું લીધું છે અને એની સામે આ લસણ ફોલીને રાખ્યું છે. અરે મને બધું આપી દો.
હા હાઉસની ટિકિટ કોને બાકી છે કોની પાસે હાઉસની ટિકિટ લઈ લો ને આ રેસીપી જોઈને લઈ લે. હાઉસની ટિકિટ કોને બાકી છે અહીંયા આપી છે હા હા બીજા કોને બાકી છે લેવાની હા લઈ લો ને હવે એક પ્લેટમાં આટલું લસણ છે એને કાચું જ લેવાનું છે અને સેમ ક્વોન્ટિટી કાશ્મીરી લાલ મરચું એવું પસંદનું વાપરીશ. અને આની અંદર હળદર નથી નાખવાની, ઓન્લી રેડ ચીલી પાવડર, ધાણા જીરું અને હલકી સી ઘી. અને ક્રશ કરતી વખતે સૌથી પહેલા તમારે જીરું અને મીઠુંને પહેલા ક્રશ કરવાનું, પછી એમાં લસણ નાખવાનું કાચું, પછી કાશ્મીરી મરચું અને હિંગ ધાણા જીરું નાખવાનું અને તેલ સેજ નાખવાનું પ્રિઝર્વેશન માટે. તો આ પ્રોસેસ પહેલા બેન તમને હાઉસની ટિકિટ્સને આપે ત્યાં સુધી હું આ પ્રોસેસ મને દાળ છે ને દાળ માટી દાળ બાકી દાલ અંકિતા માઇક આપો ને યુ વિલ બી બેટર. અને માઇક આપો ને હા એના અંકિતા સેજ આ બાજુ હતી. અંકિતા આમ સેજ આમાં વચ્ચે આમ આગળ આવ. શું કેવું છે માટી દાળની સરસ બને છે એટલે અચ્છા અડદ કાળા અડદ કાળા અડદ એક વાટકી અને એના ઉપર એક 2 ચમચી જેટલું કાળા અડદ એક આખી વાટકી, એના ઉપર 2 ચમચી રાજમા લઈ અને ઓવરનાઇટ સોક કરવાનું છે. પછી બીજે દિવસે કુકરમાં એને મૂકી એમાં મીઠું અને પાણી નાખી અને બાફી કાઢવાનું છે. પછી એ બફાઈ જાય એટલે એને સાઈડમાં રાખવાની અને પેનમાં સરખું ઘી મૂકવાનું. ઘી ગરમ થાય એટલે એમાં જીરું તડતડતું કરી એમાં લગભગ 2 ચમચી આખી વાટેલું લસણ નાખવાનું છે. એ થઈ જાય વાટેલું લસણનું જે સ્મેલ હોય ગાર્લિકી જરાક ગાર્લિક સોતે થઈ જાય એટલે એમાં 1 ચમચો ભરીને ચણાનો લોટ એટલે કે બેસન નાખવાનું છે. બેસન નાખ્યા પછી ગેસ આ ચાલુ કરી બેસન જે નાખવાનું છે ને એ એની સ્પેશિયાલિટી બેસન. બેસન That is the Besan secret. is the key secret ingredient for this recipe. બેસન નાખ્યા પછી ધીમા તાપે બેસનમાંથી સ્મેલ છૂટે અને બેસન હલકું પિંક થાય અને ઘીમાં સરસ ઘી સરખું હોવું જોઈએ, બાકી બેસન હલકું કોરું બેસન નહીં, ઘીમાં સરસ રસરસનું બેસન કરવાનું છે. પિંકિશ અને એક સ્પંજ મગજ એક્ઝેક્ટલી એવું જ એક્ઝેક્ટલી. પછી એમાં 3 ટામેટા ક્રશ કરીને નાખવાના છે બેસન થઈ ગયા પછી એમાં બધા ચાલુ મસાલા લાઈક લાલ મરચું, થોડો ગરમ મસાલો, શેકેલા જીરું પાવડર, ધાણા જીરું, મરી આ બધું નાખવાનું છે અને એવું ઘી છૂટે નહીં ત્યાં સુધી એ ટામેટાને એવું ઘી છોડવાનું છે. એના પછી એમાં ઝીણી સમારેલી ફ્રેશ કોથમીર નાખવાની છે. પછી આ બાજુ જે દાળ થઈ ગઈ છે એ દાળને લઈ અને એને હલકી આમ ખાલી આખી વાટમાં દાળને ક્રશ તો કરતા નથી પણ હલકી ભરેલી દાળ જોઈએ, સોફ્ટ, વેરી સોફ્ટ. ઓટોમેટિકલી આમ ખાલી ચમચો ફેરવતી ક્રીમી ટેક્સચર થઈ જાય. પછી એ કાસરામાં દાળને આપણે અંદર દાળ નાખ્યા પછી અંદર થોડું પાણી નાખી અને ઉકાળવાની છે another 10 minutes. પછી એમાં સરખું લગભગ 40-50 ગ્રામ જેટલું બટર, કસૂરી મેથી અને 3 થી 4 ઇલાયચી કૂટીને નાખવાની છે. અને પછી છેલ્લે એમાં ક્રીમ નાખી અને દાળને પહેલા ઉકાળવાની છે ખાલી બીજી another 15 minutes.
એટલે આ જે દાળ છે એ ઇન્ગ્રેડિયન્ટ એટલા માટે બેસન છે કે આ દાળને તમારે ગેસની બચત, ટાઈમની બચત, એનર્જીની બચત ખાલી અડધો કલાક ઉકાળવાથી થઈ જાય છે. જે બાકી દાળ તમે લોકો 4 થી 5 કલાક કે 6 કલાક ઉકાળતા હોય છે, ઉકાળવાની જરૂર નહીં. છેલ્લે એના ઉપર ફ્રેશ કોરિએન્ડર અને ઘી નાખવાનું છે. 100% બહુ જ ટેસ્ટી બનશે, ગેરંટી આ પ્રમાણે. લસણ સરખું લેજો, જ્યારે કે વાટોમાં લસણ નાખો અને ઇલાયચી અને છેલ્લે ઇલાયચીને કૂટીને એકદમ એનો પાવડર ફ્રેશ. છેલ્લે એને એક કોયલાનો વઘાર આપવાનો છે, જેનાથી એ એકદમ સ્મોકી દાળની ઇફેક્ટ આવશે. એના માટે વાટકીમાં એક કોયલાને એક બાજુ સાઈડમાં થોડું ગરમ કરવાનું છે અને વાટકીમાં એક બોલ મૂકી એના ઉપર ગરમ ઘી અને ઘી સરખી નાખી તરત જ ઢાંકણું ઢાંકી દેવાનું છે અને એને 10 મિનિટ સુધી ખોલવાનું નથી નાખવાનું. એટલે અંદર એકદમ એ કોયલા ઘી અને ઘી સ્મોકી ફ્લેવર આવશે અને દાળમાં જે સ્મોકી ફ્લેવર આવશે it will add to the, it's like cherry on the, એકદમ વધારે સ્મોકી ફ્લેવર દાળ. થેન્ક યુ સો મચ. જૈનેશભાઈને કીધું એટલે 100% બહુ જ સરસ થતી હશે અને જે રીતે રેસીપી કહેતા હતા નાની નાની વસ્તુઓ તમને શ્યોરલી બેનિફિશિયલ થશે. તો થેન્ક યુ. હા, જૈનેશભાઈના ફ્રેન્ડ છે તો થોડું થોડું એમની પાસેથી શીખશે. આજે આપણી વચ્ચે અહીંયા વિભૂતિજી આવ્યા છે. વિભૂતિ એક સરસ બોરિંગ માઇન્ડ કરીને કંપનીના સીઈઓ છે. તે આપણે આઈનાના બધા મેમ્બર્સ ઓળખતા જ હશે. આઈનાના ઘણા બધા ઇવેન્ટ હોસ્ટ એમને કર્યા છે. એ બહુ સરસ હોસ્ટ છે, તમે ઘણી બધી જગ્યાએ જોતા પણ હશો. એન્કરિંગ એમનો બહુ સરસ છે અને તે એક પોડકાસ્ટ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં જૈનેશભાઈને તો તે ઇન્વાઇટ કરવાના જ છે. તો જૈનેશભાઈ, તો જૈનેશભાઈના હસબન્ડ એ બેઝિકલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા અને એમને ઘણો સરસ એક્સપિરિયન્સ છે. સોરી વિભૂતિબેનના હસબન્ડ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા પહેલા. તો ના હા, સવારથી જૈનેશભાઈને ઘણા દિવસોથી મગજમાં જૈનેશભાઈને ચાલે છે. તો વિભૂતિબેનના એટલે એ લોકોનું એ જે બોરિંગ માઇન્ડ છે ને એ બહુ સરસ કોન્સેપ્ટ છે. તો દેવું છે અને શું વાત કર્યું છે. थैंक यू मिला मैम, थैंक यू जयेश मैम, थैंक यू सो मच. आप सब काफ़ी लोग तो मुझे जानते होंगे और जो नहीं जानते हैं, मेरा नाम विभूति यादव है. आई एम प्रोफेशनल एंकर और आईना के साथ मेरा रिश्ता बहुत पुराना जुड़ा हुआ है. पर हर इंसान जिंदगी में नेक्स्ट पड़ाव नेक्स्ट लेता ही है. तो वी हैव स्टार्टेड अ कंपनी बोरिंग माइंड्स. बोरिंग माइंड्स क्या है? जो आपको नेक्स्ट लेवल पे डिफरेंट स्ट्रैटेजीज बनाने में हेल्प करता है. पर वो दूसरी बात है. पर आज मैं यहाँ पर आप सबसे मिलने के लिए आई हूँ क्योंकि हर वुमेन, लेडीज जो होती हैं, वो अपना एक नजरिया रखती हैं. आप में से कितनी ऐसी लेडीज हैं यहाँ पर जो अपने घर में बहुत कॉन्फिडेंटली अपना नजरिया, अपना पॉइंट ऑफ व्यू रखती हैं? जिनका हाथ यहाँ पर है वो थोड़ा कॉन्फिडेंट कम थी, जिनका हाथ यहाँ पर है वो बहुत कॉन्फिडेंट है. हमारी कंपनी 5 मार्च वुमेन्स डे करीब है, तो अभी तक देखा जाता है सोसाइटी जो है पैट्रियार्कल सोसाइटी एक मैन के नजरिए से चलती है. वो अपने घर में भी वो जो अपनी लेडीज को बोलता है वही चलता है. We are starting a podcast now, interview plus a good discussion session with esteemed ladies of Ahmedabad. 5 मार्च से हमारी सीरीज स्टार्ट हो रही है. We are inviting women जिनका एक अपना पॉइंट ऑफ व्यू है, जिनका अपना नजरिया है. हम अगर आपके पास भी ऐसी कोई कहानी है, कोई स्टोरी है, प्लीज मुझे कनेक्ट कीजिए. मैं ग्रुप में भी मैसेज डालूंगी. We will share that story at our social media channels. So please connect me. Thank you, Bella ma'am. Thank you so much. થેન્ક યુ વિભૂતિજી. ઓકે જૈનેશભાઈ, આપણે કંઈ કહેવાનું છે આપણે આના માટે? હવે તમે હાઉસી સ્ટાર્ટ કરો. આ લસણની ચટણી થઈ ગઈ. લસણની ચટણી થઈ ગઈ છે. લસણની ચટણી થઈ ગઈ છે.
આપણે 5 મિનિટ પછી એને સમજીએ રાઈટ ઓકે ડન